વડોદરાના 48 વર્ષીય દર્શનાબેન શાહના ઓર્ગનથી 5 થી 6 જણાને જીવનદાન મળ્યું છે। વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે ચિમનલાલ પાર્કમાં રહેતા ચિરાગ કુમાર શાહના 48 વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેન હેમરેજ થયું હતું। 1.5 દિવસ પહેલા પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ થતા તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। જોકે પરિવારજનોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડીના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો। શ્રીજી હોસ્પિટલના તબીબને જણાવતા તેઓએ પરિવારના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો અને જરૂરી પ્રક્રિયા હાથ ધરી। સાથે જ જે જરૂરિયાતમંદ દર્દીઓ હતા તેમની સંપૂર્ણ વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી હતી। આ પ્રક્રિયા માટે સુરતના કિરણ હોસ્પિટલના 10 તથા અમદાવાદ ઝાયડસ હોસ્પિટલના 10 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ શુક્રવારે સાંજે વડોદરા આવી પહોંચી હતી અને આગળની પ્રક્રિયા શરૂ કરી હતી। છતાં બ્રેન ડેડ મહિલાને લઈ જવામાં માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે સલામી પણ આપી હતી। બ્રેન હેમરેજના લીધે એમને તકલીફ થઈ કે જેમાં એમનું બ્રેન હેમરેજના લીધે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું, પણ એના શરીરના બીજા બધા જ અંગ બહુ જ સારા હતા। એટલે 12 કલાક વેટ કર્યા પછી અમે એને બ્રેન ડેડ ડિક્લેર કર્યા। અમારી ટીમ અને અમારી ન્યુરોલોજિસ્ટની ટીમે સાથે